સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે એ હતભાગી સમાચાર જે કદાચ કોઈ પણ ક્યારેય પણ સાંભળવા નહીં માંગે। એક તો ગુજરાતમાં એક 10 વર્ષની પીડિતા 10 વર્ષની બાળકીએ માસૂમ ઉપર જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, તેની ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, પિશાચી એ દુષ્કર્મ પિશાચી કુકર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસેડી દેવામાં આવ્યો હતો। દિલ્હીની નિર્ભયા જેવો આ કાંડ 7 દિવસ સુધી એ 10 વર્ષની દીકરી મોત સામે જજુમતી રહી। એના પિતાને કહેતી હતી, પપ્પા હું નહીં બચું, મને બચાવી લો, મને બચાવી લો, પણ ગઈકાલે સાંજે 6:15 એટલે કે 6:15 વાગે એ દીકરીએ દેહ ત્યાગી દીધો। એ દીકરી જિંદગી સામેની લડત હારી ગઈ, મોતની આગોશમાં સમાઈ ગઈ અને હવે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ભરૂચમાં આજે કોલેજના દીકરા દીકરીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું તો બીજી બાજુ હવે વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સામે પોલીસ દ્વારા 20 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે। સવાલ અહીંયા આગળ એ ઊભો થાય છે કે જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ગુજરાતની શાખને એક કાળો ધબ્બો લાગ્યો છે, દીકરીઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે અને જે નિર્ભયા કાંડ જેવો કાંડ ગુજરાતની અંદર થયો છે ત્યારે વિરોધ પણ શું ન કરવો એ સવાલ છે। પોલીસ જેણે કાયદો વ્યવસ્થા સાચવવાની હતી એ ઊણી ઉતરી છે અને બીજી બાજુ વિરોધ પ્રદર્શનને કચડવાના પ્રયત્નો થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા ઝારખંડની જે ઘટના છે રેપકાંડ તેને લઈને વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જે કોંગ્રેસના જે કાર્યકરો અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે। કારેલીબાગ પોલીસ હોય કે હરણી પોલીસ હોય, મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત હતો। જે કાર્યકરો છે તેમની સાથે અહીંયા ખેંચતાણના દ્રશ્યો અહીંયા સર્જાયા છે, કારણ કે જે વિરોધ કરવામાં આવ્યો છે અને તેને લઈને તમામ જે કોંગ્રેસી કાર્યકરોની અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે। શરમ કરો અને રાજીનામા આપોની અહીંયા માંગ કરવામાં આવી રહી છે। ખેંચતાણના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તમામ કોંગ્રેસી કાર્યકરોને ખેંચીને જે વાહન છે પોલીસની તેમાં મૂકવામાં આવી રહ્યા છે। હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે અને ભાજપ અને ન્યાય આપો, સજા આપોની માંગ અહીંયા કરવામાં આવી રહી છે। તમામની હાલ અહીંયા અટકાયત કરવામાં આવી છે। લગભગ 10 જેટલા જે કાર્યકરો છે તેમની હાલ અહીંયા ધરપકડ થઈ છે। આ કોઈ પણ નરાધમોને છોડવામાં નહીં આવે અને ચમરબંધીઓની વાતો કરીને ફેમસ થયેલા હર્ષ સંઘવીનું આજે રાજીનામું આપવા માટે જ્યારે કોઈ પણ સત્તાના વિરોધમાં કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે પોલીસને આગળ કરીને સત્તાધીશો દ્વારા અમારો અવાજ દબાવવામાં આવે છે। અમારા અવાજને દબાવવા કરતા ગુજરાત રાજ્યમાં જે બળાત્કારના કિસ્સા થાય છે એ રોકવામાં આવે। કોંગ્રેસના કાર્યકરો અહીંયા વિરોધ કરી રહ્યા હતા, પરંતુ અગાઉથી જ જે રીતે પોલીસ કાફલો અહીંયા તૈનાત હતો ત્યારે ગણતરીની જ મિનિટોમાં આજે આ વિરોધ છે, આજે આંદોલનની શરૂઆત થઈ। ગણતરીની મિનિટોમાં જ વિરોધ ડામી દેવામાં આવ્યો અને લગભગ 20 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામને હાલ અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડોલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, ન્યાયની માંગણી કરી રહ્યા હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર તેઓ કરી રહ્યા હતા બેનર્સ પોસ્ટર્સ સાથે અને બીજી બાજુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ દીકરીને ન્યાય માટેની એક વિશાળ યાત્રા કરવામાં આવી। ભરૂચમાં રસ્તા પર આ દીકરા દીકરીઓ આવ્યા હતા, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યો, હાથમાં ફ્લેક્સ બેનર અને પોસ્ટર્સ લઈને તેઓ આવ્યા હતા, કારણ કે આ જે ઘટના છે ખરેખર હચમચાવી દે તેવી ઘટના છે। દિલ્હીનો નિર્ભયા કાંડ કે જેમાં દેશ આખો હચમચી ગયો હતો, પ્રશાસનથી લઈને સરકાર ડગમગી ગયા હતા અને ગુજરાતમાં જ્યારે એવી ઘટના બને છે તો અહીંયા પ્રશાસનનું રૂવાણું પણ નથી ફરકતું। એ સૌથી મોટી ચિંતાનો વિષય, એ નવાઈની વાત છે, પણ આ દીકરા દીકરીઓ હચમચી ગયા છે। દરેક મા બાપને પોતાના બાળકની સુરક્ષા માટે ચિંતા થવા લાગે એવો આ બનાવ છે અને માટે જ ભરૂચમાં 500 વિદ્યાર્થીઓ કોલેજના ભેગા થયા, તેમના દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી અને આવી ઘટના ન બને તેની માંગણી કરવામાં આવી। સાથે જ પીડિતાને ન્યાય માટેની પણ માંગણી કરાઈ। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે।
એટલે એક બાજુ એ 10 વર્ષની દીકરી કે જેના પર જધન્ય કૃત્ય કરવામાં આવ્યું, એ દીકરીએ દમ તોડી દીધો અને એ જ ભરૂચમાં એક 72 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ છે. આખરે ભરૂચ પોલીસ શું કરી રહી છે એ સવાલ છે. અહીંયા હવસ ભૂખ્યા હેવાનો ખુલ્લા ફરી રહ્યા છે અને હવે પોલીસ દ્વારા એ હવસખોર હેવાનને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડ્રોન દોડાવાઈ રહ્યા છે, ડ્રોનથી તપાસ કરાઈ રહી છે. પણ સવાલ એ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેમ આટલી અહીંયા પડી ભાંગી છે? અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જે શૈલેષ રાઠોડની શોધખોળ કરવામાં આવી રહી છે, એ આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, ઝડપી લેવામાં આવ્યો છે. હવે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને પોલીસ દ્વારા વાહવાઈ લૂંટવામાં આવશે કે અમે ડ્રોનથી એના પર સર્વેલન્સ કર્યું, અમે આ કર્યું, તે કર્યું અને ઝડપી પાડ્યો. પણ મુખ્ય વાત એ છે કે ના નાની દીકરીઓ સુરક્ષિત છે, ના ભરૂચમાં વૃદ્ધાઓ સુરક્ષિત છે. એક 36 વર્ષનો આ સાયકો હતો કે જેના દ્વારા આ દુષ્કર્મ વૃદ્ધા પર ગુજારવામાં આવ્યું હતું. એલસીબી, એસઓજી સહિતની ટીમો એની શોધખોળમાં લાગી હતી અને આખરે નરાધમ શૈલેષ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં એક બળાત્કારની ઘટના, જે નિર્ભયાની ઘટના બની હતી, એ ઘટનાની આના અંદર જેવી ઘટના હતી એવી જ ઘટના આમોદ તાલુકાની અંદર 72 વર્ષની એક મહિલા ઉપર એક 35 વર્ષના યુવાને બળાત્કાર ગુજાર્યો હતો અને જેને લઈને આમોદ પોલીસ આરોપીની ધરપકડ કરવા માટેના તમામ રીતે સતર્ક થઈ ગઈ હતી. આરોપી હાલ ખેતરોની અંદર ભાગી રહ્યો હોય, જેને લઈને હાલ તમે જોઈ રહ્યા છો કે આમોદ પોલીસ જે છે તે ડ્રોનની મદદ લઈને ડ્રોનને તમામ જે વિસ્તારની સીમ છે, આજુબાજુના વિસ્તારના ગામડાઓ છે, જે ગામડાઓની અંદર ડ્રોન ઉડાવી અને તે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અહીંયા આમોદ પોલીસનો કેટલો કાફલો છે જે ખેતરોમાં પણ ચાલી રહ્યો છે. તો બીજી તરફ અહીંયા જે આમોદ પોલીસે ડ્રોનની મદદ લઈને જે ડ્રોનને ખેતરોમાં ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે અને જેને લઈને ઉડાવીને આ આરોપીને ડ્રોન દ્વારા જો ક્યાંય પણ જગ્યાએ ફરતો હોય અને જે ખેતરોની અંદર છુપાયેલો હોય, જ્યાં મોટા મોટા ઘાસચારા હોય, જેને લઈને આરોપીને પકડવાની તજવીજ જે છે તે પોલીસે હાથ ધરી છે. અને આ આરોપીને ડ્રોનની મદદથી કેટલી ઝડપથી આરોપી પોલીસ જાપ્તામાં આવી જાય અને પોલીસને આ ડ્રોન કેટલું મદદરૂપ થાય છે તે જોવાનું જ રહ્યું. પરંતુ અમે તમને કહી દઈએ છીએ કે ભરૂચ જિલ્લા પોલીસ એટલી સતર્ક છે કે આરોપીને ગમે તે હાલે ગણતરીના કલાકોની અંદર ધરપકડ તો કરી જ લેશે. આરોપીને આમોદ પોલીસ કદાપી ભાગવા નહીં દે. એવા નરાધર્મોને અહીંયાના ભરૂચ એસપીની સૂચના છે કે એવા કોઈ પણ તત્વો હોય તેમને સહી લેવામાં નહીં આવે અને છોડવામાં પણ નહીં આવે. પરંતુ હવે પોલીસ આમોદ પોલીસ છે તે તમામ પ્રયત્ન હાલ લગાવી દીધા છે અને આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડશે તેવા એધાર જોવાઈ રહ્યા છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર, આમોદ. અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી, મૂર્તિ તોડવામાં આવી હતી અને એ પછી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ વિરોધ નોંધાવે એ પહેલા જ પહોંચી ગયા હતા તંત્રની ઓફિસે અને ત્યાં પહોંચી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બાબા સાહેબની આ મૂર્તિ તોડવા પર જબરજસ્ત રાજકારણ પણ ગરમાયું હતું અને એક લોકમાંગ ઉઠી હતી કે જેણે પણ આ અધમ કૃત્ય કર્યું છે, જેણે પણ આ હીન કૃત્ય કર્યું છે, તેને ઝડપી લેવામાં આવે. આખરે પોલીસ દ્વારા એ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કોણ છે આરોપી, શા માટે તેણે આવું અધમ કૃત્ય કર્યું હતું, શું એની પૂછપરછમાં કંઈ સામે આવી રહ્યું છે, ક્યાંથી કેવી રીતે ઝડપાયો, કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, આજે સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું ને તેમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ દ્વારા સામસામે આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને અંતે પોલીસ દ્વારા ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના બે આરોપીઓ છે તેની ધરપકડ અમદાવાદ સિટી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. આજે બપોરે 12 વાગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તે કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આ આરોપીઓની ધરપકડ માટે થઈ અને રજૂઆત છે તે કરી હતી. અને આ તરફ 4 વાગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેણે મીડિયા સમક્ષ આ બંને આરોપીઓ છે તેને સામે લાવી દીધા છે. આ ગુનો જે બન્યો છે ને તેમાં 4 આરોપીની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બંને આરોપીની ધરપકડ અસલાલી નજીકથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે ને તેમાં એ હકીકત સામે આવી છે કે 2018 અને 19 દરમિયાન જૂની અદાવત હતી ને તે અદાવતના ભાગરૂપે જ આ આરોપીઓ છે તેના દ્વારા આ કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા લગભગ 1000 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજો છે તે ચકાસવામાં આવ્યા હતા ને તેમાં આ બંને આરોપીઓ છે તે દેખાણા હતા. લગભગ રાત્રે 3:30 વાગ્યા આસપાસ આ બંને આરોપીઓ છે સીસીટીવીમાં દેખાયા હતા ને તેના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. જી
એક બાજુ અમદાવાદમાં મૂર્તિ ખંડિત થઈ, બીજી બાજુ સંસદમાં બાબા સાહેબના અપમાનને લઈ અને હોબાળો મચ્યો હતો. મુખ્યપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યપ્રધાનનું કહેવું છે કે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. ત્યારે પણ કોંગ્રેસે બાબા સાહેબને સન્માન નથી આપ્યું અને તેની સાથે જ ભૂપેન્દ્ર પટેલે આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પાર્ટી પર. કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. આદરણીય મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું. અને હવે વાત કરવી છે એ લુખ્ખાઓની કે જેમણે અમદાવાદ માથે લીધું હતું. રખિયાલ અને ખોખરામાં એમણે આતંક મચાવ્યો હતો, બાપુનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. 6 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એમાં હવે એક પછી એક ગેરકાયદેસર બાંધકામો ઉપર દાદાના બુલડોઝર ફરી રહ્યા છે. અમદાવાદના ગરીબનગરમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સમીર ઉર્ફે ચિકના કે જેના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, તેના પર 3થી વધારે ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં એ પાસાની સજા પણ કાપી ચૂક્યો છે, પણ તેમ છતાં બેફામ અને એ અરાજકતાનો નગ્ન નાચ કરી રહ્યો હતો, અરાજકતાનો આતંક ફેલાવ્યો હતો અને આખું બાપુનગરને ખોખરા માથે લીધું હતું. ત્યારે તેના ગેરકાયદેસર આશિયાના ઉપર, તેના ગેરકાયદેસર રહેઠાણ ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની તવાઈ બોલાવાઈ છે અને તેનું ગેરકાયદેસર ઘર તોડી પાડવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી સાથે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરતા નજરે પડ્યા હતા અને હવે તેમની સામે પોલીસે કાર્યવાહી તો કરી, પરંતુ તેમના જે ગેરકાયદેસર બાંધકામો હોય ત્યાં પણ તોડી પાડવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પ્રકાશ ગુર્જર સાહેબ આપણી સાથે જશે, એમની સાથે જ વાત કરીએ. સર, કેવા પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે? આ પ્રકારના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોવાના બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. કારણ છે, બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં. તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે. 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે. બાકી તપાસ, આગળની તપાસ ખોખરા પોલીસ કરશે. સમજાવો નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું. નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે. અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપીઓ? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી. આ બધા તપાસનો વિષય છે. મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે. આ બધા ફરતા હતા રાત્રે. કોઈ સ્પેશિયલ એસા નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા. એને જો બોળા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે.
ચેતન અને જયેશે આ ગુલાને ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ત્યાંથી જ નક્કી કર્યું હતું કે આ રીતનું આજે 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે. નશો કઈ કરેલો હતો કે નહીં? નશો કરેલો છે કે નહીં? અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે. ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય. સાહેબ, આટલા દિવસથી આ માથાકૂટ ચાલતી હતી મીડિયામાં, તો એને મોનિટરિંગ કરતા હતા, જોતા હતા, નહોતા જોતા, કોઈની સલાહ લીધી નથી લીધી, ક્યાં છૂટકોએ મદદ કરી કે નથી કરી? આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો, કોણ એનો સપોર્ટ કરતા હતા, એટલા દિવસ ક્યાં છુપાયો, અને આ બધા તપાસનો વિષય છે. અને મને ઉમ્મીદ છે કે સેક્ટર 2 સાહેબની અધ્યક્ષતા નિમિત્તે અને એના અંડર બધા પ્રશ્નોનો જવાબ મળશે. સર, ખાસ કરીને ખાલી એટલું જાણવું છે, જુગલદાસની ચાલી એ ઈદગાહ અને ખોખરા જે જગ્યાએ બનાવ બન્યો છે ખૂબ જ ડિસ્ટન્સ છે, તો આરોપીઓ છે ત્યાં શા માટે આ પ્રકારનું વર્તન? કારણ કે ઘણી જગ્યાએ આ પણ પ્રશ્નનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નીકળવાનો. ચાલો હિન્દી અને આગળ વાત કરવી છે એક રેલવે દુર્ઘટનાની. જી હા, વધુ એક રેલવે દુર્ઘટના ગુજરાતમાં થઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે. સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના થઈ છે કે જ્યારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો એક ડબ્બો પાર્સલ ભરેલો આ ડબ્બો હતો જે પાટા પરથી ઉતરી પડ્યો છે. પણ એ વખતે ટ્રેનની સ્પીડ ખૂબ ઓછી હતી અને પાટા પરથી આ ડબ્બો ઉતરી પડ્યો હતો અને તેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.